યુજીસીમાં લાગુ કરેલા નવા કાયદાના વિરોધમાં સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને આ નવો કાયદો રદ કરવાની માંગ કરાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા યુજીસી લાગુ કરાયું છે, જો કે નવા કાયદાને રદ કરવાની માંગ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં સુરત કલેક્ટરાલય પહોંચ્યા હતા અને ત્યાં યુજીસી બિલનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ યુજીસી બિલ જાતિ વિષયક લાગુ કરાયો હોય, જેને લઈને બ્રહ્મ સમાજના એટલે કે સવર્ણના બાળકોને નુકસાન પહોંચે તેમ હોય, જેથી સવર્ણના બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ કાયદામાં સુધારો કરવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ, પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય, વર્તમાનમાં આ જે યુજીસીનો કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે, સમાન કાયદાઓ મળે, એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ। યુજીસીના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટર કચેરી પહોંચી મોટી સંખ્યામાં ભેગા થયેલા સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરશે તેમ જણાવ્યું હતું।